અને હવે વાત કરવી છે વિધાનસભાના સત્રની. વિધાનસભાનું સત્ર ચાલતું હોય ત્યારે એવા એવા આંકડા સામે આવતા હોય છે કે તમને ખરેખર એમ થાય કે આ ગુજરાતની જ વાત થઈ રહી છે. શું આ એ જ ગુજરાત છે જેની જાહેરાતો આપણે ટીવી ઉપર સાંભળતા આવ્યા છીએ, નેતાઓના મોઢે જેના માટે મોટી મોટી વાતો સાંભળતા આવ્યા છીએ? ખરેખરમાં એવું ગુલાબી ચિત્ર વિધાનસભામાં જ્યારે આંકડા મૂકવામાં આવે ત્યારે નથી દેખાતું. કુપોષણ માટે મોટી મોટી વાતો કરાય છે, પણ કુપોષણ માટે જ્યાં આંગણવાડી એ દૂર કરવા માટેનું મુખ્ય કેન્દ્ર છે એ આંગણવાડી પાસે પોતાના મકાન જ નથી. 5,40,303 બાળકો કુપોષિત છે. સરકારનું કહેવું છે કે ભાઈ ગયા વર્ષે તો 6 લાખ હતા, આ વખતે અમે ઓછા કર્યા છે. અને એ સી પ્લેન જેનું સપનું ગુજરાતીઓને બતાવવામાં આવ્યું હતું કે અહીંયાથી સાબરમતીમાંથી ઉડો અને નર્મદાના તળાવમાં તમે ડેમમાં ઉતરો અને સીધું જ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જુઓ, સરદાર સાહેબની સ્મૃતિ, એ સરદાર સાહેબનું સપનું, એ સરદાર સરોવર ડેમ તમે જુઓ. પણ એ સપનું પણ રોળાઈ ગયું. પણ રોળાતા પહેલા ગુજરાતીઓને 19 કરોડનો ચૂનો ચોપડી ગયું છે. હિરેન પાસેથી વિગતે જાણીએ. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન જે કેટલીક બાબતો સામે આવી છે અને ચર્ચા દરમિયાન જે કોંગ્રેસના ધારાસભ્યોએ માહિતી આપી છે તે અંતર્ગત માત્ર ને માત્ર નર્મદા જિલ્લામાં લગભગ 354 જેટલી આંગણવાડીઓ છે, એમની પાસે પોતાના મકાન નથી, એટલે કે બાળકોએ ખુલ્લી જગ્યામાં અથવા તો ભાડાના મકાનમાં ક્યાંક બેસવું પડે છે. આ જ પ્રકારે છોટાઉદેપુરમાં 380 જેટલી આંગણવાડીઓ પાસે પોતાના મકાનો નથી અને આ મુદ્દે ગૃહમાં પણ સરકારે જવાબ આપ્યો હતો કે આ જગ્યાઓ પર ટેન્ડર પ્રક્રિયા થઈ રહી છે અને ક્યાંક જમીનના પ્રશ્નો છે, એના કારણે હજી સુધી ત્યાં મકાન નથી બનાવી શક્યા. આ ઉપરાંત જે આંગણવાડીમાં ભણતા બાળકો અથવા તો જે નવજાત શિશુઓ છે એમાં જે કુપોષણનું પ્રમાણ છે એ કુપોષણનું પ્રમાણ ભલે રાજ્ય સરકાર દાવા કરતી હોય કે કુપોષણ મુક્ત ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ કુપોષણ યુક્ત જે બાળકોની સંખ્યા છે એમાં એવો કોઈ સીધો નોંધપાત્ર ઘટાડો હજી સુધી જોવા નથી મળ્યો. ચાલુ વર્ષે એટલે કે 2025ની શરૂઆત સુધીમાં પણ રાજ્યમાં લગભગ 5 લાખ જેટલા બાળકો કુપોષિત છે કે જેમનું ઓછું વજન અથવા તો અતિ ઓછા વજનવાળા બાળકો છે, એવા આંકડા પણ વિધાનસભા ગૃહમાં સામે આવ્યા છે. સરકારે જે અલગ અલગ યોજનાઓ છે એની અંદર આ કુપોષિત મુક્ત બાળકોની જાહેરાત કરી છે. આંગણવાડીઓની અંદર પણ બાળકો ત્યાં જાય અને ત્યાં પણ એમને આ પ્રકારનું પોષણ મળે એ પ્રકારની યોજનાઓની વાતો તો કરી, પરંતુ આ પ્રકારની આંગણવાડીઓ જ નથી, આંગણવાડીઓના મકાનો નથી, તો ક્યાંક ગેસના કનેક્શન જે છે એમાં પણ ક્યાંક પ્રશ્નો છે. એ પ્રકારના સવાલો કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં ઉઠાવ્યા હતા.